નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પાંડેસરા વિસ્તારમાં નિષ્ઠુર માતાએ કડકડતી ઠંડીમાં બાળકીને કચરાપેટીમાં ફેંકી હોવાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં કડકડતી ઠંડીમાં નિષ્ઠુર માતાએ બાળકીને કચરાપેટીમાં ફેંકી હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા અપેક્ષાનગર નજીક એક દિવસની બાળકી મળી આવી હતી, જેમાં કચરાપેટીના ઢગલામાં બાળકીને મૂકી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોને બાળકી મળી આવતા સ્થાનિક લોકો ભેગા થયા હતા. બાળકીનો શ્વાસ ચાલુ હોવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પહોંચતા બાળકીને મૃત જાહેર કરી હતી. પાંડેસરા पुलिसे बाळकी बाबते तपास शुरू करी है. वहाँ पे हम सुबह सो के उठे तो कौवे लोग, वो एक बच्ची थी, आज ही नवशीष बच्चा का जन्म हुआ है, कभी हुआ होगा रात को, तो हम उठे तो सब बच्चे लोग बोले आंटी देखो ये क्या है इधर, तो हम खाना बनाने जा रहे थे, फिर वहां से गए देखे तो बच्ची थी, उसका जान चल रही थी सांस से, तो हम तुरंत हमारी बहन को बुलाए कि चलो जल्दी इसके लिए कुछ करते हैं। पुलिस को खबर किए तो पुलिस ने बोले कि सिविल की गाड़ी जल्दी बुला लीजिए। फिर हम लोग लेकर के सिविल आ रहे थे, अभी सिविल में आए हुए हैं और बच्ची का जान नहीं है। ये बच्ची की आपको कब पता चला और ये बच्चा सुबह लड़का है में कि लड़की? लड़की है, लड़की। हाँ लड़की। एग्जैक्ट कौन सी जगह पे से? ये अपेक्षा नगर में है, 595 प्लॉट नंबर है, उसके सामने खाड़ी है, हमारा घर भी खाड़ी के पास है मैदान में, वहीं पे वो बच्ची मिली है। बहुत सारे कौवे लोग भी लगे हुए थे वहाँ पे। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.